વડોદરામાં ગ્રામ પંચાયતનો ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે। ફક્ત 20 રૂપિયાની લાંચ લેતા ઓપરેટર પકડાયો। 20 રૂપિયાની લાંચ લેતા હિમાંશુ પટેલની ધરપકડ કરવામાં આવી। એસીબીએ મઢુલી ગ્રામ પંચાયતમાં દરોડો પાડ્યો હતો અને આ ઓપરેટરને 20 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો। એસીબીના એસીબીએ વાઘોડિયાના મઢુલી ગ્રામ પંચાયતમાં રેડ પાડી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, 20 રૂપિયા મળતા હોય તો પણ છોડવા માટે તૈયાર નથી અને ઝડપાઈ ગયો આખરે। કૃષ્ણ, જ્યારથી આ રેશન કાર્ડ કેવાયસી કામ સામે આવ્યું છે ત્યારથી લોકો કતારોમાં ઉભા રહે છે। યત્ન પ્રકારે કતારોમાં ન ઉભું હોય, ઉભું રહેવું હોય તો એજન્ટો હોય કે કર્મચારીઓ પૈસા લેતા હોય છે અને આ પ્રકારની ફરિયાદ વાઘોડિયા ગ્રામ પંચાયત હસ્તકના આ મઢુલી ગ્રામ પંચાયતમાંથી પણ મળી હતી કે ત્યાં ઓપરેટર પર કેવાયસી એન્ટ્રી પાડવા માટે 20 રૂપિયા લેતો હતો, જેને લઈને એસીબીએ છટકું ગોઠવ્યું હતું કે રંગે હાથ 20 રૂપિયાની લાંચ લેતા આ હિમાંશુ પટેલ ઝડપાઈ ગયો છે। પરંતુ અન્ય કચેરીમાં પણ આ પ્રકારની નાલિયાવાડી ચાલતી હોય છે, ત્યાં પણ કાર્યવાહી થાય તે જરૂરી છે। બિલકુલ, આભાર આપનો।